નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, મારી સાથે પરેશ ગોસ્વામી છે, હવામાન નિષ્ણાંત, જેને તમે ખૂબ સારી રીતે ઓળખો છો. અને અત્યારે તેમની આગાહીથી લોકો પ્લાનિંગ કરતા હોય છે. કોઈ મોટો પ્રસંગ હોય, મોટી ઇવેન્ટ હોય, અને એ બધું પ્લાનિંગ કદાચ પરેશભાઈની આગાહીથી કરતા હોય છે. આજે આ વિડીયોની અંદર વાત કરવી છે બે મુદ્દા પર. એક તો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તે સિસ્ટમનો લાભ કયા વિસ્તારોને મળશે, કેવો વરસાદ પડશે, અને ખાસ કરીને વારંવાર ઘણા બધા લોકો આની પહેલાના પણ પરેશભાઈના વિડીયોમાં કમેન્ટ કરી હતી કે ભાઈ અમારા રાજકોટની આજુબાજુનો વારો ક્યારે, અમને ખબર જ નથી પડતી. આ મુદ્દા પર વાત કરવી છે. અને સાથે નવરાત્રીની અંદર દરેક ખેલાડીઓને અત્યારથી પાસ બુકિંગ કરતા પહેલા મનમાં એક પ્રશ્ન હોય કે આ વખતે પાસ તો લઈ લે, પરંતુ વરસાદ ક્યાંક વિઘ્ન તો નહીં બને ને. કારણ કે આવું અનેક વખત થતું આવ્યું છે. અને નવરાત્રી દરમિયાન પણ ઘણા દિવસો કદાચ ખેલૈયાઓને રમ્યા વગર જ પસાર કરવા પડે, આવું અનેક વર્ષો થયું છે. આ બંને મુદ્દા પર વાત કરવી છે, અને એટલા માટે મારી સાથે જોડાયા છે પરેશ ગોસ્વામી. પરેશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, પ્રશ્ન તો તમે સમજી જ ગયા. અત્યારની બે સિસ્ટમ ની વાત કરવી છે કે સક્રિય છે એ, અને એની સાથે તમે થોડો પ્રકાશ એ પાડજો કે રાજકોટ વાળા અને આજુબાજુ વાળા બહુ પૂછાપૂછ કરે છે કે પરેશભાઈ કે છે પણ વરસાદ અમારી આ સિસ્ટમમાં કે કઈ સિસ્ટમમાં, રાજકોટની આસપાસનો વારો ક્યારે અને કયા વિસ્તારમાં અત્યારે આ સિસ્ટમ એ વધુ તાકાતવર છે? ચોક્કસથી ભૂમિતભાઈ, જોવા જઈએ તો જે બંગાળની ખાડી આમ તો 2025નું ચોમાસું જ્યારથી પણ ચાલુ થયું છે ત્યારથી સક્રિય છે ને એક પછી એક સિસ્ટમો છે ત્યાંથી આપણા તરફ આવતી રહી છે. અત્યારે પણ બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ 700 HPA લેવલે આગળ વધી રહી છે. ગઈકાલે એ સિસ્ટમ છે છત્તીસગઢ અને ઓરિસ્સાના ભાગો ઉપર હતી. આજે અમારું જે લાસ્ટ પ્રિડિક્શન છે સવારે 10:30 વાગ્યા સુધીનું, ત્યાં સુધી એ સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી આવી ગઈ છે. એટલે ગુજરાતથી આ સિસ્ટમ છે ઘણી બધી નજીક આવી ગઈ છે. આને કારણે ગઈ રાત્રે પણ ઘણી જગ્યાએ વરસાદની શરૂઆત થઈ હશે. આજે પણ અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો સાંજ સુધીમાં જોવા મળી શકે છે. હવે આ જે સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે, એટલે થોડીક વધારે મજબૂત કહી શકાય. જ્યારે પણ આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી ત્યારે એક પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ ધીમે ધીમે મજબૂત થઈને અત્યારે લો પ્રેશર બની ગયું છે. અને એ સાથે જે 850 HPA લેવલ એક શિયર ઝોન બનેલો છે. એટલે વરસાદ આપવા માટે ખૂબ સક્ષમ છે આ સિસ્ટમ. અને આ સિસ્ટમનો અત્યારે જે પ્રકારે ટ્રેક છે એ મુજબ આ સિસ્ટમ છે એ હવે મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થવાની છે. ગુજરાત ઉપર થઈને પસાર થશે એટલે હવે આમ તો આજે 4 તારીખ થઈ છે. આજે 4 સપ્ટેમ્બરથી જ અમારી જે આગાહી છે એ મુજબ 4 થી લઈને 8 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે. જ્યારે પણ અમે ભૂમિતભાઈ સાર્વત્રિક વરસાદની વાત કરતા હોય એટલે સમજવાનું કે કમસે કમ ગુજરાતના 80-85% વિસ્તારને લાભ મળે. સાર્વત્રિક વરસાદની આગાહી હોય છતાં પણ 10-15% વિસ્તાર છે એ વરસાદમાં બાકાત રહેતા હોય છે. એનું કારણ છે કે વિસ્તારની દ્રષ્ટિએ આપણું રાજ્ય ખૂબ મોટું છે, એટલે 10-15% વિસ્તાર તો ગમે એવી સિસ્ટમ હોય તો પણ બાકી રહી જતા હોય છે. પણ આ સિસ્ટમ છે જે પ્રકારે અત્યારે પસાર થઈ રહી છે તેમાં આજે 4 તારીખથી સાંજ સુધીમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ હોય, દક્ષિણ ગુજરાતના જિલ્લા છે, એ સાથે ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લાઓ છે, એ તમામ વિસ્તારમાં આજથી વરસાદ ચાલુ થઈ જશે. આવતીકાલે 5 તારીખ અને ત્યાર પછી 6 તારીખ, એટલે એટલું ચોક્કસ કહેવાય કે 6 તારીખથી આ સિસ્ટમની વધુ અસર છે ગુજરાતમાં થવાની છે. આજથી તો માત્ર શરૂઆત થઈ રહી છે. જેમ જેમ સમય પસાર થશે એમ આ વિસ્તારની દ્રષ્ટિએ પણ આ વધતું જશે આક્રમણ, અને વરસાદ છે એની તીવ્રતા પણ વધતી જશે. એટલે 6, 7 અને 8 આ 3 દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. હવે જો આપણે જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ, હું આપને તમારી વાત ઉપર રાજકોટની વાત ઉપર પણ આવું છું, પણ આપણે જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ તો આમ તો મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારોની અંદર લગભગ 2 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો વરસે એવી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતનું સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ, બિલીમોરા, રાજપીપળા અને ભરૂચ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. 1-2 સેન્ટરની અંદર 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસી શકે છે. એવી જ રીતે જે ઉત્તર ગુજરાતના ભાગ છે જેમાં અરવલ્લી, ત્યાર પછી બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, વાવથરા છે, જે પાટણ મહેસાણા છે, આ તમામ વિસ્તારો છે એમને પણ સાવચેત રહેવું પડશે. ઉત્તર ગુજરાતના જેટલા મેં આપને ભૂમિતભાઈ જિલ્લા જણાવ્યા છે એ તમામ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. કેમ કે
આ સિસ્ટમ છે ને આઉટર ક્લાઉડ છે ત્યાં સ્ટ્રોંગલી ટચ થઈ રહ્યા છે, એટલે આ જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એમાં એવરેજ લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર 3 થી લઈને 6 ઇંચ વરસાદ હશે. પણ અમુક સેન્ટર એવા હશે કે ત્યાં 10 ઇંચ અથવા તો 10 ઇંચ કરતાંય વધારે વરસાદ 6, 7 અને 8 તારીખ દરમિયાન 3 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઉત્તર ગુજરાત વિસ્તાર એવો છે કે ત્યાં આટલો વરસાદ છે ને એ સહન નથી કરી શકતો, કેમ કે જમીનની સપાટી મુજબ પાણીનો નિકાલ પણ ત્યાંથી ઝડપથી નથી થતો. સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત હોય તો ઝડપથી પાણીનો નિકાલ થાય છે, કેમ કે જમીનની ઓકે. સપાટી એ પ્રકારની છે. ઉત્તર ગુજરાતમાં થોડુંક વધારે ચિંતાનું કારણ છે, કેમ કે ત્યાં 10 ઇંચ સુધીના વરસાદની પણ શક્યતાઓ છે. એ સાથે જે મધ્ય ગુજરાત હશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરા, આ તમામ વિસ્તારમાં પણ 2 થી 4 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. એક વડોદરા જિલ્લો એવો છે કે ત્યાં કદાચ 5 ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ વરસી શકે છે. એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક, આમ તો કચ્છ પણ એક રાજ્ય થાય એવડો મોટો જિલ્લો છે, કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પણ કચ્છ જિલ્લાનું જે પૂર્વ ભાગ છે, રાપર તાલુકો છે, રાપર તાલુકાની અંદર અલગ અલગ જે વિસ્તારો હશે, જેની અંદર ખાસ કરીને ખડીર વિસ્તાર હોય, વાગડ વિસ્તાર હોય કે અન્ય તમામ, એ પૂર્વ સાઈડના જી. તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે. બીજા વિસ્તારોની અંદર કચ્છમાં સામાન્ય વરસાદ જોવા મળશે. એવી જ રીતે જે સૌરાષ્ટ્રના ભાગો છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ, અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ. ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર જિલ્લા, જે 2 જિલ્લા છે એની અંદર સામાન્યથી મધ્યમ એટલે કે લગભગ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ત્યાં પણ વરસી શકે. એવી જ રીતે બોટાદ અને રાજકોટ જિલ્લો છે, ખાસ કરીને રાજકોટ જિલ્લાની જે આપણે વાત છે ત્યાં સુધી પ્રોપર રાજકોટ અને રાજકોટના જે પૂર્વ ભાગમાં આટકોટ, જસદણ, વિછિયા, પાળિયાદ, આ વિસ્તાર છે એમાં હંમેશા આ વર્ષે 2025માં ચોમાસાનું પરફોર્મન્સ ઘણું બધું નબળું પણ રહ્યું છે. પણ આ રાઉન્ડની અંદર અત્યારે જે સિસ્ટમ જે પ્રકારે સક્રિય છે, જે પ્રકારે પસાર થવાની છે, એની અંદર રાજકોટ જિલ્લાના પણ આ તમામ મેં જે આપને વિસ્તારો જણાવ્યા છે એ તમામ વિસ્તારમાં સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ આ રાજકોટ જિલ્લામાં પણ પડી શકે. એવી જ રીતે બોટાદ જિલ્લામાં પણ 2 થી 5 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, આ જે 4 જિલ્લા છે જે દરિયાકાંઠાના જિલ્લા કહેવામાં આવે છે, આ યસ. દરિયાકાંઠાના જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. લગભગ 4 થી 5 ઇંચ અને એકાદ દિવસ એવું પણ બનશે કે અમુક વિસ્તારની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પણ આ 4 જિલ્લા છે એમાંથી ઘણા તાલુકામાં નોંધાશે. એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર હશે, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર, ત્યાં સામાન્યથી મધ્યમ હશે, એટલે કે 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદ ત્યાં પણ સંભવ છે. એકલ દોકલ સેન્ટરમાં ત્યાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં જે આપણે ભૂમિતભાઈ જિલ્લા વાઇઝ વાત કરી છે, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે. આજથી શરૂઆત થાય, 6, 7 અને 8 તારીખ, આમ 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે. પછી 9, 10 તારીખ 2 દિવસ હળવા વરસાદ પડશે. ત્યાર પછી વરસાદ બ્રેક લેશે. અને ખાસ કરીને આ જે સિસ્ટમ છે એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ વધુ સંભાવનાઓ છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે જ્યારે પણ વરસાદ વરસતો હશે એ સમયે ગાજવીજ અને પવનની ઝડપ થોડીક વધારે જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે થોડોક તોફાની વરસાદ અને કહી શકાય આ પ્રકારનો વરસાદ છે એ આપણા રાજ્યની અંદર જોવા મળશે. ભૂમિતભાઈ, પરેશભાઈ, બીજા પ્રશ્ન પર આવું છું. ઘણા બધા લોકો એ આ પ્રશ્નની રાહ જોઈને બેઠા છે કે નવરાત્રીની અંદર શું કોઈ સિસ્ટમ આ વખતે ખેલાડીઓને હેરાન કરે એવી પરિસ્થિતિ છે કે નવરાત્રીની અંદર ઝાપટા કે પછી નહિવત વરસાદ પણ વરસી શકે? આમાં બંને વાત છે ભૂમિતભાઈ, કેમ કે હવે જે આ વરસાદી રાઉન્ડ અત્યારે જે આ 8 તારીખ સુધીનો છે એ પસાર થઈ ગયા પછી 15 થી 21 તારીખમાં સામાન્ય વરસાદ આવશે. જો કે સાર્વત્રિક નહીં હોય. એ 15 થી 21 સપ્ટેમ્બરનો વરસાદ હશે એ સામાન્ય હશે. પણ એ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય એટલે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે. મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ એટલે કે જે ચોમાસાની વિદાયની જે આપણે શરૂઆત થશે, ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે નવરાત્રી દરમિયાન થંડરસ્ટોર્મના વરસાદો પડશે. થંડરસ્ટોર્મના વરસાદમાં એવું બનતું હોય કે સવારથી લઈને બપોર સુધીના સેશનમાં જે વિસ્તારની અંદર તાપમાન ઊંચું ગયું હોય એ ઊંચું તાપમાન અને અત્યારે વળતા પવન હોય એટલે ભેજવાળા પવનો છે, જેને કારણે ત્યાં થોડુંક હળવું સર્ક્યુલેશન એ વિસ્તારમાં બનતું હોય. કોઈ લોકલ એ સિસ્ટમ ત્યાં એ તાપમાનને કારણે બની જતી હોય છે અને એને કારણે જ્યાં વરસાદ પડે ત્યાં 2, 5 કે 10 કિલોમીટરના એરિયામાં ગાજવીજ અને પવન સાથે બપોર પછીના સેશનમાં કલાક 2 કલાક માટે
વરસાદ આવતા હોય છે, જેને આપણે થંડરસ્ટોર્મ કહી શકાય. એટલે એ પ્રકારના થંડરસ્ટોર્મ છે એ નવરાત્રી દરમિયાન ચોક્કસથી જોવા મળશે, પણ એ છૂટાછવાયા હોય કે સાર્વત્રિક ન હોય. ઘણી વખત એવું બને કે 2, 5, 10 કિલોમીટરમાં પડી ગયો, 10 કિલોમીટરમાં નથી, વળી પાછો 10-15 કિલોમીટરમાં છે. એ પ્રકારના અલગ અલગ વિસ્તારોમાં હોય છે. અને એ વરસાદ છે બપોર પછીના સેશનમાં હોય. સવારથી બપોર સુધી હાઈ ટેમ્પરેચર જ્યાં હશે ત્યાં બધામાં એ પરિસ્થિતિ થવાની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર નવરાત્રી દરમિયાન એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ પણ જોવા મળશે. જો કે એની અંદર મહત્વનું એ છે કે નવરાત્રી તો આમ તો આપણો ખૂબ લાંબો તહેવાર કહેવાય. 10 દિવસ Yes. જેટલો આપણે એ તહેવાર ચાલે છે. જરૂરી નથી કે જે વિસ્તારમાં આજે વરસાદ પડ્યો છે તો ત્યાં કાલે પડશે. બની શકે કે 9 દિવસનો જે તહેવાર છે તો 1-2 દિવસ આપણે ડિસ્ટર્બ થઈએ, પણ પછીના દિવસ હોય રાબેતા મુજબ હોય. ઘણા લોકોને એવું પણ બનશે કે શરૂઆતના દિવસમાં કોઈ ચિંતા ન હોય, વળી વચ્ચેના દિવસમાં પાછો 1-2 દિવસ વરસાદ આવીએ. એટલે આ પ્રકારના વરસાદો છે નવરાત્રી દરમિયાન ચોક્કસથી જોવા મળે તેવું એક અત્યારે અમારું અનુમાન છે ભૂમિતભાઈ. ચોક્કસથી પરેશભાઈ અમારી સાથે જોડાયા અને આ સંપૂર્ણ વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમને સંપૂર્ણતઃ માહિતી આપી છે, આપણી સાથે વાત કરી. અને ખાસ કરીને જે નવરાત્રીને લઈને દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે નવરાત્રીમાં શું કોઈ સિસ્ટમ એ વરસાદ લાવશે કે કેમ, પરંતુ એ વાત પર ખેલૈયાઓએ નિશ્ચિંત રહેવાની જરૂર છે, કારણ કે અત્યારે જે સમાચાર મળ્યા, જે રીતે પરેશભાઈએ વાત કરી એ પ્રમાણે છૂટાછવાયા ઝાપટા એ પડી શકે છે, પરંતુ જેને કહેવાય કે જોરદાર વરસાદ આવે એ પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે વરસાદી સિસ્ટમ એ એક્ઝિટ પર હોય છે, ચોમાસું વિદાય પર હોય છે. એટલા માટે છૂટાછવાયા ઝાપટાઓ માત્ર પડી શકે પ્રકારના સમાચારો અત્યારે મળી રહ્યા છે. ખેર, પરેશ ગોસ્વામીની આ આગાહી એ ઘણા બધા દર્શક મિત્રો રાહ જોઈને બેઠા હોય છે, ઘણા બધા દર્શક મિત્રો કમેન્ટ પણ કરતા હોય છે, કારણ કે એમની સચોટ આગાહી ઘણી વખત દર્શકોને એમના આગોતરા આયોજન માટે પણ ક્યાંક મદદરૂપ થતી હોય છે. ખેર, આપના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. આપના કોઈ પ્રશ્ન હોય તો એ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો. અને સાથે જ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમને આ જ પ્રકારે તમારો સપોર્ટ મળતો રહે. અને ફરીથી આ જ પ્રકારના વિડીયો સાથે અવનવી માહિતી સાથે મળતા રહેશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.